રાજસ્થાનમાં જાંબુ રાજસ્થાન વિપુલભાઈ લઈને આવ્યા છે. ખાવા તો પડે ને જાંબુ વગર ચોમાસાના જાંબુ વગર સીઝન ના. અમારા વિપુલભાઈ લઈને આવ્યા છે મઠિયા અને અથાણું કેરીનું, અને બીજું સંજયભાઈ લઈને આવ્યા છે મઠિયા ઘરના બનાવેલા. કઈ છે? મરચું સૂકું મરચું. હા, ટેસ્ટ મારો. અત્યારે કેટલે પહોંચ્યા આપડે? રાજગઢ રાજસ્થાન. પંજાબમાં હવે એન્ટ્રી થવાની છે. રાજસ્થાન માંથી નીકળી એટલે પંજાબમાં એન્ટર. મઠિયા સાથે કોફી, કોલ્ડ કોફી, ગરમ કોફી. અને આ કોફી આપણાને પીવડાવી છે. અહીંયા આર્મીના સાહેબ બેઠા છે, તો ફોજીભાઈ આપણને કોફી પીવડાવી છે. આપણે પહેલી જ વાર મળ્યા હતા ફોજીભાઈને, અને ભાઈબંધી થઈ ગઈ તો એમને અમને કોફી અને નાસ્તો પણ આપ્યો છે. અને ફોજીભાઈ જઈ રહ્યા છે એમના ઘરે, અને આપણા મિત્ર પણ થઈ ગયા છે. હમણાં થોડીક જ વારમાં એમનું સ્ટેશન આવશે એટલે ઉતરી જશે. અને ફોજીભાઈ CRPF પોસ્ટમાં છે. આપણી આર્મીના બધા જ આપણા ફોજી ભાઈઓને આપણે દિલથી સેલ્યુટ કરીએ છીએ કે જેઓ આપણા દેશની રક્ષા કરે છે. નાસ્તો આવી ગયો છે આપણી પાસે. વેફર બતાવો. વિપુલભાઈ લઈને આવ્યા સોયા ચિંગ્સ, પાણી બોટલ, आइसक्रीम. ये भाई राजस्थान से हमारे फैन मिलने आए हमें. एक नंबर ब्लॉग बनाते हो आप. अरे भाई थैंक यू. सब्सक्राइब किया है अनसब्सक्राइब. ओके चलो भाई. हम भी आ रहे हैं अमरनाथ. अमरनाथ जा रहे हैं. हमको ले जाओ. ठीक है भाई. ये भाई रेलवे के आदमी है. बोलो भाई क्या लेके आए हो? पूरी सब्जी खाओगे? पूरी सब्जी? हाँ. अरे भाई नहीं खानी है अभी पूरी गोल सब्जी. गेहूं की. नहीं हमें तो आलू मटर की सब्जी. अरे नहीं और पूरी 20 की दो. बहुत बेकार खाना है. आता है तुम्हारे रेलवे में. एक बार टेस्ट करके अरे देखो. नहीं पैसा मत देना. बकवास है बकवास. नहीं, रेलवे पैसा मत में देना. पूरा बकवास खाना भाई, मिलता है. समझा इसको. मेरे को तो खाना ही नहीं है. विपुल भाई હું લીધું 60 કિલો 60 કેટલા લા શું લા જોમ્બો જાંબુ ઓલા જોમ્બો. વિપુલભાઈ જોમ્બો લઈને આવ્યા છે. આ વખત ચોમાસામાં ઓછો ઘેર પાક્યો એટલે રાજસ્થાનમાં હું કાનો કીધેલો થેલીમાં કશું મળે પણ મને લાગ્યું દ્રાક્ષ મળે એમ. કારી દ્રાક્ષ મળે મને એવું લાગ્યું. કાનો કીધેલો ખબર કારી થેલીમાં હાલે. સાચી વાત. તારી નજર ખાવાની બાબતમાં આની નજર બહુ એક ખતરનાક નંબર ખાવતો માણસ. એનું નાક બહુ ખતરનાક છે સમોસી ખાવા બાબતે. क्या पता चल जाता है इसमें क्या है. નાના છોકરાઓ આવ્યા છે આપણી સામેની સીટમાં, બહુ ધમાલ કરે છે. અને એ પણ આપણા ફેન છે. હેલો, હાથ મિલાવવા આવે છે પાછા.
માતાજી. તો અત્યારે આપણે હરિયાણામાં પહોંચી ગયા છે. આ તમે જુઓ હરિયાણાના ખેતરો, બધું જ હરિયાળી જ હરિયાળી હરિયાણામાં. હજુ આપણે હરિયાણામાં છે અને આના પછી પંજાબ આવશે અને પંજાબ પત્યા પછી આવશે જમ્મુ. રાત્રે 12 વાગે આપણને જમ્મુમાં ટ્રેન ઉતારશે.